કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર પોલીસને હાથો બનાવીને પહોંચ્યા હતા દંતેશ્વર વિસ્તારમાં આવેલા રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મકાનો તોડવા માટે અને તેવામાં મકાનો જેઓના તોડી નાખવામાં આવ્યા છે। આ રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। દંતેશ્વર વિસ્તારમાં દંતેશ્વર તળાવની સામે રામ મંદિર આવેલું છે ને આજ રામ મંદિરને અડીને 6 થી 7 મકાનો આવેલા છે। આ 6 થી 7 મકાનોમાં 6-7 પરિવારો છેલ્લા 70 વર્ષથી રહે છે। તેમને રામ મંદિર ટ્રસ્ટ તરફથી રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી કોઈપણ પ્રકારની જાણ ન કરવામાં આવી, સાથે જ કોઈ નોટિસ પણ પાઠવવામાં નહોતી આવી અને અચાનક જ પોલીસને સાથે રાખીને ટ્રસ્ટીઓ તેમના મકાન તોડવા માટે પહોંચી ગયા અને મકાન તોડી નાખવામાં આવ્યા। જ્યારે મકાન તોડવામાં આવી રહ્યા હતા ત્યારે આ રહીશો મકાનની અંદર જ હતા। કોઈને પણ ઈજા પહોંચી હોત, કોઈ જાનમાલનું નુકસાન થયું હોત તો તેનું જવાબદાર કોણ હોત? આ સવાલ મકાનના રહીશો પૂછી રહ્યા છે। રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશ પડિયાર, ઉમેશ પડિયાર, રાજેશ પડિયાર અને ગોપાલ પડિયાર દ્વારા પોલીસને હાથો બનાવી પોલીસને ગેરમાર્ગે દોરી ત્યાં રહેતા 7 જેટલા પરિવારોના મકાનો તોડવાની શરૂઆત કરી દેવામાં આવી। અચાનક ધડાધડ અવાજ થતા પરિવારજનો બહાર નીકળી આવ્યા। જોયું તો તેમના મકાનો તોડવામાં આવી રહ્યા હોય, જેથી કરીને તેમણે રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાદ વિવાદ કર્યો, પરંતુ ટ્રસ્ટીઓ માન્ય નહીં। પોલીસની હાજરીમાં ટ્રસ્ટીઓ દ્વારા પરિવાર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, ધાક ધમકી આપવામાં આવી। પરંતુ મુખ્ય વાત એ છે કે કોઈપણ પ્રકારની નોટિસ અને જાણ કર્યા વગર આ પરિવારોના મકાન તોડવામાં આવ્યા। કોઈપણ પ્રકારનો કોર્ટનો ઓર્ડર ન હતો, તે છતાં પણ જાણે કાયદો અને કાનૂન પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય તે રીતે રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પોલીસને સાથે રાખીને મકાન તોડવા માટે પહોંચી ગયા અને મકાનો તોડી નાખ્યા। ત્યાં રહેતા પરિવારો દ્વારા 100 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરવામાં આવી। ઘટના સ્થળે મકરપુરા પોલીસની ટીમ પહોંચી તમામને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, જ્યાં રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પૂછવામાં આવ્યું કે તમે કોઈપણ પ્રકારની નોટિસ મોકલેલી છે કે કોઈપણ પ્રકારની જાણ કરી છે આ તમામ પરિવારોને કે પછી કોર્ટનો આદેશ છે તમારી પાસે? ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી। તે ફરિયાદ પણ દફતરે થઈ ગઈ હતી। મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા તેમને આ વિશેની પૂછપરછ કરી વધુ કાર્યવાહી કરવામાં આવી છે। આ બધું હમણાં આ લોકોને મેં કઈ થાકી ગઈ, માનતા નતા, મને કે ડોહી બેહીને ચૂપચાપ કે આ જો આ છોકરા લોકોને બોલેના ટેપા મુકાયું આ જો તઈ બી ફાટી ગઈ છે। મેં કોઠી પેલી દિવાળ પડવા જેવી છે, માનતા જ નતા અને મને કે તમે ચૂપ થઈ જાઓ કે આ મંદિર વાળા કોણ હતા લોકો? આ મંદિરમાં છે ને પેલો હું નામ એ લોકોનું સનાન છોકરો ને લોકો મોન્ટુ દંતેશ્વર રામજી મંદિર પાછળ અમે રહીએ છીએ। એ સવારે અમને કોઈ એ લોકોએ જાણ કરી નહીં, અમારું મકાન તોડવાયેલા। અમે બધા ઘરમાં બેઠેલા હતા, અમે જોયું બહાર નીકળીને તો એમની જાતથી મકાન તોડવા મળ્યા। રામજી મંદિર પબ્લિક ટ્રસ્ટ તરફથી એ લોકો તોડે છે અને અમે એમને કહેવા ગયા તો એ અમને ધામ ધમકી આલે છે। કોણ હતા આટલા એ કમલેશ ટ્રસ્ટી કમલેશભાઈ સનાભાઈ, ઉમેશભાઈ સનાભાઈ પડિયાર, રાજેશ ડીસવાળા, ગોપાલ ઘંટીવાળા, કનુ રબારી, બધા 15-20 જણા હતા। કેટલા વર્ષથી રહો છો અહીંયા? અમે 70 વર્ષથી અહીં રહીએ છીએ। કેટલા મકાનો છે? 6 મકાન છે અને બધું લાઇટ બિલ વેરો બધું મારા સસરા નામે આવે છે અને એ લોકોએ ડાયરેક્ટ બધું કરી લીધું, તો કેવી રીતે થયું? આ ડાયરેક્ટ તંત્રોએ કરી આપી છે। આજે જે આ બનાવ બન્યો એમાં શું ઘટના ઘટી? એમાં અમે પાછળ વાળા મકાન તોડી નાખ્યા। એમાં અમારી હોય દિવાલ સાહેબ હલી ગયો, અમારી ખાવા કેવી રીતે ખાવાનું? અમાર બધાની એક દિવાલ છે ઓર નોટિસ અમને આપી નહીં એ લોકોએ, બધું નોટિસ વગર જ એમની જાતે બધું કર્યું। આજે રવિવાર હતો, રવિવારના દિવસે એમને કોને રજા કોર્ટમાંથી આલી તો એમને આ બધું તોડફોડ કર્યું અને જોડે હવે પોલીસ વાળા લઈને આવ્યા હતા। પોલીસ વાળા પણ કહેતા હતા કે એમને જે એમનું કામ કરવા દો, તમે તમારે બહાર બેસી જાવ કે અમને કશું પ્રૂફ માંગ્યું હતા કે ઘેર છે, તો કઈ ઘેર હતું તો અમને લાઈને એમને બતાવવું જોઈએ। મકાનો તોડવા માટે આયા હતા આ લોકો? હા, એ વિશે તમને અગાઉ કોઈ જાણ કરી? ના, કશું જ નહીં। એમની જાતે સવારે 10 વાગે 9:30 આવીને તોડવા માંડ્યું છે। અમને ખબર જ નહીં કશી નહીં, અમારે જો નોટિસ આવી નહીં, અમને કોઈને કીધું, ડાયરેક્ટ જ એમની જાતે બધું એ મંદિર વાળાએ બધું તોડ્યું। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ વાળાએ કશું કાર્યવાહી કરી નહીં, પ્રોટેક્શન આપ્યું છે અને અમે જ્યારે કહ્યું ત્યારે એમને એવું કહ્યું કે એમનું કામ કરવા દો, એમને જે હુકમ મળ્યો હશે ત્યારે તોડવા આવ્યા ને। મેં કીધું સાહેબ એવી રીતના કેવી રીતના? એમના પેપર જુઓ, હુકમ મંજૂરી થયો એ પેપર જુઓ, તો કે એ તો બધું હોય કે જ્યાં હોય ત્યાં હોય, આજે જે કામ કરે જે કરવા દો એવું કહ્યું। અને તમારે પ્રશાસન પાસે શું માંગ?
મારે એ જ કે અમે આટલા વર્ષોથી અમારો કોર્ટમાં કેસ ચાલે અને અમે રહીએ છીએ, કોઈ હેરાનગતિ નથી. 70 વર્ષથી અમે રહ્યા તો કઈથી અમે હવે મકાન ખાલી કરે ને અમારે અમે એમને અડચણ નથી થતા ને એ અમને ના થાય બસ. અને એમને કોર્ટ કરી લીધો છે, કોર્ટ કર્યા પછી અમને આ બાજુ આવવાની કોઈ જરૂર જ નહીં. જયારે એમના બાપ દાદાઓ હતા ટ્રસ્ટીઓ ત્યારે એમને અમને એવી આશ્વાસન આપેલું કે તમે તમારે રહો, કોઈ કશું અહીંયા કશું કોઈનું છે નથી. અને આજે જયારે નવી પેઢી એમની થઈ છે ટ્રસ્ટીમાં, તે આ રીતના હેરાન કરે છે અમને કે તમે દબાણ કરીને મફત આમ ને તેમ રહો છો, બધું અભદ્ર બોલે છે અમને. અને પછી આવી રીતના એ લોકો દબાણ કરીને પ્રોડક્શન લઈને આવે છે પોલીસનું, અને એ એમના ફેવરમાં બોલે છે અને પછી અમને બી સાઈડ પર કરવાનું કહે છે. એવું કહે છે કે આ લોકો બધું કરે છે એ બરાબર કરે છે અને કાયદેસર કરે છે, બધું લખાણ હોય આમ તેમ મંજૂરી મળી હોય તો જ કરે ને. પોલીસ વાળા પણ એવું બોલે છે. મેં કહ્યું મેં કીધું લખાણ આલે તો નોટિસ આલે, 2 મહિના અગાઉ નોટિસ મળવી જોઈએ અમને, પછી તોડવાનું તમારે મંજૂરી મળે. પછી આજે જયારે એ લોકો અને અમારું તો માનતા જ નતા, પછી અમે આગળ ઉપર ફોન કર્યો તો એક અમારા કાર્યકર્તા સાહેબના એ છે એમને આવીને થોડી અમને મદદ કરીને આગળ બધો અમને માર્ગ બતાવ્યો, ત્યાર પછી આ કામ રોકાણ થયું. અમારું જે માંગ છે તે એવું કે જે તોડ્યું છે ને તે બધો સામાન બધો રોડ ઉપર બધો ફેંકી દીધો છે. અમારી દિવાલ હલી ગઈ, રાતે અમે ખાવા કેવી રીતે બનાવી, રાતે ઊંઘે કઈથી. અમારું મકાનમાં અમારે જે વસ્તુ અમે રહીએ છીએ, બસ એ જ રીતે અમે રહીએ. અમે વેરો ભરીએ એ જ છીએ. અમારી માંગ છે, કોઈ અમે અડચણ નથી એમને. એમના જોડે તો અમે કોઈ દિવસ કશું વાત પણ નથી કરતા, તો પણ એ લોકો અમારા જોડે આવું કર્યું. 25-30 ફૂટ દૂર છે અમે. અને દબાણ શાખાથી કઈ એ લોકો મંજૂરી નથી લીધી. અને એમને illegal કેવું છે, છે. અમને ખહેણી નહીં આગળ વાડી બનાવી છે, અને વાડી બનાવીને એમને આ બધું ભાડે આલવું છે અને એમને કવર ઇન્કમ કરવી છે ઇન્કમ એમને, કરવી છે. એક જાતની ઇન્કમ કરવી છે એમને અને બધાને. ખાય છે તે લોકો જ્યારે પડિયાર લોકોના ને રબારી લોકોના લગ્ન આવે ત્યારે એ લોકો ભાડે આલે છે અને ભાડું ખાય છે. અને અમે નોટિસ આપી હતી, અમે કેસ બી અમે જોયો હતો તો કે મેજિસ્ટ્રેટ સાહેબે એવું પણ કહ્યું એમને કે તમારે આજે નવા રહેવા આવ્યા હોય તો એમની એક્શન લેવાય, પણ જૂના છે એટલે તમારાથી કશું નહીં થાય. પબ્લિક ટ્રસ્ટ વાળાને એવું કહ્યું હતું મેજિસ્ટ્રેટ સાહેબે. પછી કેસ અમારો દબાઈ ગયો હતો અને એ છતાંય પછી એ લોકો આજે તોડવા આવ્યા. અને આ લોકો પાસે કોઈ કોર્પોરેશન ની કે અરજી કે એવું કશું જ નથી. દબાણ શાખાના તરફથી પણ આયા હોય તો વાત અલગ છે, આવું બધું કશું કર્યું નહીં. દંતેશ્વરમાં આવેલ રામજી મંદિરની પાછળ એક વિસ્તાર છે જ્યાં સવારે મને 10 વાગે કોલ કર્યો હતો એના રહેવાસીઓએ કે એમના ઘર તોડવા માટે અચાનક અમુક લોકો આવી ગયા છે પોલીસ બંદોબસ્ત સાથે. ત્યારે અહીંયા આવીને જાણ્યું તો ખબર પડી કે ટ્રસ્ટના લોકોએ એક પોલીસનું પ્રોટેક્શન લઈને રવિવારના દિવસે વગર નોટિસે આ લોકોના ઘર તોડવા માટે આવી ગયા હતા. તો જ્યારે એમને વચ્ચે રોકીને અમને રોકવાનો એને રેસિસ્ટન્ટ કરવાની કોશિશ કરી તો ઘણા બધા લોકો એમના આવીને અમને ધક્કામુક્કી કરવા લાગ્યા. અને ત્યારબાદ અમે 100 નંબર ડાયલ કરતા ત્યાંથી પોલીસ આવી અને પોલીસ આવીને સામે ક્રોસ જ્યારે વાતચીત થઈ ત્યારે ખબર પડી કે વગર નોટિસ અને કોઈ પણ જાતની ઇનલીગલ તરીકેથી આ લોકોએ ઘર તોડવાનું ચાલુ કર્યું છે. તો આ મેટર એમણે તાત્કાલિક રોક્યો હતો. અહીંના લોકો વર્ષોથી 70 વર્ષથી અહીંયા રહે છે, જેમની પાસે એમના પ્રૂફ પણ છે, કબજાનો પણ પ્રૂફ છે, અને કોઈ પણ જાતની નોટિસ અને કોઈ પણ જાતનું જાણકારી વગર આ લોકોને અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે, એ ઇનલીગલ છે. તેથી અમે પોલીસને રજૂઆત કરી. પોલીસે જણાવ્યું કે આ વસ્તુ માટે આગળ દાદ લેવા માટે કોર્ટમાં જવા માટે કીધું છે, અને અમે દરેક વ્યક્તિ અહીંયાથી કોર્ટમાં જવા તૈયાર છે. અહીંના લોકોની સાથે જોર જબરદસ્તી અને મારામારી કરવાની પણ કોશિશ કરવામાં આવી છે, જેમ તેમ બોલ્યા છે. એ વ્યક્તિ સામે અમે એક ફરિયાદ પણ આપેલ છે. હવે પોલીસ હવે આગળ જે કાર્યવાહી કરશે એ અમે કેટલા મકાનો છે? આશરે 6 મકાનો છે, 6 કબજેદારો છે અહીંયા, અને 6 લોકો અત્યારે અહીંયા હાજર છે. અને 6 લોકોને હવે કોઈ પણ જાતની કોઈ નોટિસ અને કોઈ પણ જાતનું કોઈ નોલેજમાં નાખ્યા વગર આ લોકો આવી ગયા. મકાનો તોડવા માટે આવ્યા હતા, કોર્પોરેશનના માણસો નહીં, કોર્પોરેશનના નથી, આ પ્રાઇવેટ લોકો છે. અને પ્રાઇવેટ લોકો એટલી હોશિયારી કરીને એમને પોલીસ પ્રોટેક્શન લઈને પોલીસને પણ અંધારામાં રાખીને એ પ્રોટેક્શન લઈને આવ્યા હતા અને કહેતા હતા કે આ મકાન જર્જરિત છે એવી રીતે કહીને પોલીસને પણ ખોટું અને અંધારામાં રાખીને એમણે બોલાવ્યો હતો. અને એ જ્યારે અમે ક્લેરિફિકેશન આપ્યું ત્યારે પોલીસે પણ પોતાની ભૂલ માની અને તરત જ એ કામ રોકાવી દીધું. અને અત્યારે પોલીસ સ્ટેશનથી અમે પણ અરજી આપેલી છે અને એમણે ઇન્શ્યોરિટી આપી છે કે હવે કોઈ પણ જાતની આવી પોલીસ પ્રોટેક્શન સાથે
તોડવા માટે નહીં આવે. જો આવશે તો તમે અમને કોલ કરજો, અમે તરત અમે હાજર થઈશું. પ્રશાસન પાસેથી એક માંગ છે કે આ લોકો જો 70 વર્ષથી અહીં રહેતા હોય અને આ ટાઇટલ કોનું છે શું છે કોઈને ક્લિયર નથી, તો આ મેટર જે છે કોર્ટમાં તાત્કાલિક રીતે સાંભળવામાં આવે અને તાત્કાલિક સાંભળીને જે પણ ફેક્ટ છે એ ફેક્ટ પ્રમાણે એ ટાઇટલ એમની ઉપર સોંપવામાં આવે. અને લગભગ 70 વર્ષથી જે વ્યક્તિ રહેતું હોય અને જે ટાઇટલ જે વખતે જે આ લોકોએ ભાડું લીધું હતું એ વ્યક્તિ જે છે એમને આગળ એમણે ચોખવટ કરેલ નથી, તો એ જે પણ ટેકનિકલ મુદ્દેથી જે લોકોની તરફ આ મેટર જાય એ કોર્ટ એનો જે હુકમ કરે. અગાઉ આ ટ્રસ્ટની તરફથી જ આ લોકોએ એક લેન્ડ ગ્રેબિંગનો કેસ કલેક્ટરમાં આપ્યો હતો અને કલેક્ટરે એ લેન્ડ ગ્રેબિંગનો કેસ એક્સેપ્ટ કરવા એને ફગાવી નાખ્યો હતો. ત્યારથી જ આ લોકોએ અલગ અલગ રીતે અલગ અલગ માધ્યમથી આ લોકોને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. અને તમે આ લોકોથી જ્યારે પૂછશો તમને એક એક એમની આપબીતી સમજાવશે. આજ દેશની અંદર દરેક વ્યક્તિ લોન પર જીવી રહ્યો છે. દરેક વ્યક્તિની પાસે અમુક બધા પૈસા EMI પર જીવી રહ્યા છે. એની અંદર ઘર ખરીદવું એ બહુ મોટી વસ્તુ છે. વર્ષોથી આ લોકો પોતાનું ઘર બનાવી રહ્યા છે, રહી રહ્યા છે, અને અહીંયાથી હટાવવું એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. અને આની સાથે સપોર્ટ કરનારા લોકો કોઈક એક પોલિટિકલ પાર્ટીથી જોડાયેલા છે અને એના જ રસૂખથી આ લોકો આટલી દાદાગીરી કરી રહ્યા છે. તો આ વસ્તુ પ્રશાસને ધ્યાને લેવું અને આ લોકોને યોગ્ય કાર્યવાહી કરવી. મારું નામ વિનય ચૌહાણ, આમ આદમી પાર્ટી.